અમદાવાદમાં આજે ઈસરો ખાતે યોગ ઋષિ રામદેવ મહારાજનો યોગા કાર્યક્રમ યોજાયો હતો। યોગ પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય વિષય પર યોજાયેલા કાર્યક્રમમાં સ્વામી રામદેવે ઈસરોના વૈજ્ઞાનિકોને જુદા જુદા યોગ કરાવ્યા હતા અને યોગનું મહત્વ પણ સમજાવ્યું હતું। આ પ્રસંગે તેમણે ઈસરો અને તેના વૈજ્ઞાનિકો દેશનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું। આ અંગે અમારા સંવાદદાતા જતીન ભટ્ટે યોગ ઋષિ સ્વામી રામદેવજી સાથે ખાસ વાતચીત કરી હતી। वैज्ञानिक दृष्टिकोण साथे जे स्पेस में अनुसंधान करिए छे अमर इसरोना साइंटिस्टो एना साथे योग आरोग्य अने अमारा सनातन ज्ञान विज्ञानना बधा ज जे मूल संदर्भों है एनी बात करीने खूब आनंद थयो। स्वामीजी આજે યોગ જે છે તે ભારતની બહાર આખા વિશ્વમાં પણ પહોંચી ચૂકે છે। શું કહેશો કઈ રીતનો યોગ પરંપરા રહી છે? યોગની આવશ્યકતા દરેક માણસને છે। લોકોને મોટાપા છે, જાડુપન, બીપી, શુગર, થાઇરોઇડ, આર્થરાઇટિસ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ પ્રોબ્લેમ છે। યોગ એક સમાધાન છે બધાનું। એક મેસેજ લોકોને આપી દો કે યોગ કેટલો જીવનમાં જરૂરી છે। રોજ યોગ આજે મેં પ્રતિજ્ઞા કરાવી બધાથી દરરોજ 10 મિનિટ યોગ કરવાનો છે, સ્વદેશીનો પ્રયોગ કરવાનો છે। જે યોગ કરશે, સ્વદેશીનો પ્રયોગ કરશે એ સ્વયં સ્વસ્થ રહેશે, રાષ્ટ્રને સ્વસ્થ સમૃદ્ધ બનાવવા માટે એક મોટી ભૂમિકા પાડશે। તો આ હતા સ્વામી રામદેવજી, જેમનું કહ્યું છે કે પોતાના દૈનિક જીવનની અંદર પણ યોગ પરંપરા જરૂરી છે, જેના દ્વારા પોતાના શરીરનું સ્વાસ્થ્ય જાળવી શકશે।